નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો સુરતમાં ભારે વરસાદથી હાહાકાર મચ્યો છે। ખાડીઓ પણ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ। સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। મીઠી ખાડી ઓવરફ્લો, ઘરોમાં ઘૂસ્યા પાણી। રેડ એલર્ટ વચ્ચે તંત્ર એક્શન। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ શરૂ। સુરતમાં હાઈ એલર્ટ, ફાયર એનડીઆરએફની ટીમો તૈનાત। સુરતમાં અવિરત વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે। લિંબાયત નજીકના મીઠી ખાડી વિસ્તારમાં ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। પાણીસરા, પ્રેમનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી ઘરવખરી અને જનજીવનને ભારે અસર થઈ। ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। હવામાન સુરત માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તમામ ખાડીઓ ડેન્જર લેવલ નજીક પહોંચતા મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। સંજયનગર, પ્રેમનગર સહિતના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી। આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત અનેક લોકોને એસએમસી રિલીફ સેન્ટર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા। ભારે વરસાદના પગલે સુરતમાં ફાયર વિભાગ, એનડીઆરએફ અને રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। મીઠી ખાડી, ડિંડોલી રોડ, સણિયા ગામ, ગીતાનગર, ડુંભાલ સહિતના વિસ્તારોમાં બોટ સાથે ટીમો તૈનાત રાખવામાં આવી। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરી લોકોને સાવચેતી રાખવા અને જરૂર પડે તો સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે। ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરતના પ્રેમનગરમાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક બાદ તંત્ર દોડતું થયું છે। અહેવાલની અસર બાદ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેમજ તાત્કાલિક કામગીરી શરૂ કરવા તંત્રના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે। રાજકોટમાં નીટ પેપર લીક મુદ્દે યુવાનોના વિરોધ પ્રદર્શનને મંજૂરી ન મળતા વિવાદ સર્જાયો છે। યુવાનોનો આક્ષેપ છે કે 2 દિવસ સુધી ધક્કા ખાધા છતાં પણ પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી નથી। ટ્રાફિક અને પોલીસ સ્ટાફની અછતનું કારણ આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। શાસક પક્ષના કાર્યક્રમોને મંજૂરી મળી છે પરંતુ વિદ્યાર્થીઓના વિરોધને અટકાવવામાં આવે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરી અરજી બાદ પણ મંજૂરી નહીં મળે તો જેલભેરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જામનગરમાં કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ ટાઉન હોલ નજીક શહેર કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું। નીટ પરીક્ષા અને પેપર લીક મુદ્દે યુવાનોમાં આક્રોશ હોવાનું જણાવી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠી છે। મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરતા કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા। પૂર્વ સાંસદ વિક્રમ માડામ સહિત કોંગ્રેસના આગેવાનો વિરોધમાં જોડાયા હતા। જન આક્રોશ આજે દેશમાં છે, યુવાનોનો આક્રોશ છે। એનો અવાજ ઉપાડી અને રાહુલજી કાલે પ્રધાનમંત્રી આવાસની બારે આખા બધી પાર્ટીએ જે ધરણા કર્યા, ધરણામાં જે પોલીસે લાઠીચાર્જ નેતા રાહુલજીને ઢસડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। જ્યારે યુવાનોનો અવાજ બનવા છતાં રાહુલજીને અટકાવવામાં આવે છે ત્યારે યુવાનોનો આક્રોશ છે। અમારી માંગણી સમગ્ર દેશમાં યુવાનોની માંગણી સાથે છે, કોંગ્રેસ યુવાનો સાથે છે, વિદ્યાર્થીઓ સાથે છે। એક જ અવાજ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, જે યુવાનો ઉપર ખોટા કેસ થયા છે એ પાછા ખેંચવામાં આવે અને તાત્કાલિક જેની ઉપર લાઠીચાર્જ થયો આવા પોલીસ કર્મીઓ પર કેસ કરવામાં આવે। બોટાદના ગઢડામાં દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચાર અને રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા। મામલતદારને આવેદનપત્ર આપી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી। વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો ગઢડાથી દિલ્હી કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। જ્યારે ભારત દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના પરીક્ષાઓ સાથે જ્યારે ચેડા થઈ રહ્યો છે, આટલા પેપરો ફૂટી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પોતાના હક અને ન્યાય માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે કરી રહ્યા હતા।
ત્યારે આ તાનાશાહીની સરકાર ગુંડાગર્દી ઉપર ઉતરી આવી છે. દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થી ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને એવી રીતે માર મારવામાં આવ્યો કે લોહી લોહાણ વિદ્યાર્થીઓ થઈ ગયા છે. તો શું આ દેશમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે પણ કોઈ માટે સંમતિ નથી? આજરોજ મામલતદાર કચેરીએ તમામ ગરડા તાલુકા અને શહેરના કોંગ્રેસ સમિતિના મેમ્બરો સાથે અને ગરડા નગરજનોને સાથે રાખીને આવેદનપત્ર આપવામાં આવેલું છે. જે જંતર મંતર ખાતે જે લાઠીચાર્જ અને જે ટીયર ગેસ છોડવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તેની માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે. અને ટૂંક સમયમાં જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં આપવામાં આવે તો દિલ્હી પણ જવાની અમારી તૈયારી સાથે આવેદનપત્ર આપે છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ 113 કરોડ રૂપિયાના વિકાસ કામોની 18 દરખાસ્તોમાંથી 17ને મંજૂરી આપી છે. જોકે લાખાજી રાજ શાક માર્કેટના અંદાજે 5 કરોડ રૂપિયાના નવીનીકરણની દરખાસ્ત ખર્ચ વધુ હોવાનું માનતા નામંજૂર કરવામાં આવ્યું છે. અધિકારીઓને ઓછા ખર્ચ સાથે નવું એસ્ટિમેટ રજૂ કરવાની સૂચના આપી છે. ઉપરાંત ચોમાસામાં રસ્તાઓ પર પડતા ખાડાઓ પૂરવા માટે આગામી 2 વર્ષના કામોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આજરોજ કમિશનર સાહેબ પાસેથી કુલ 18 દરખાસ્તો આવેલ હતી, જેમાં એક જ દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે, બાકી બધી મંજૂર કરવામાં આવેલ છે. કઈ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે? વોર્ડ નંબર 7માં લાખાજી રાજ શાક માર્કેટ ને રિનોવેશન કરવાનું કામ જે હતું તે હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું છે. હળવદમાં ખેડૂતોને યુરિયા ખાતર સાથે અન્ય ખાતરની બોરી બળજબરીપૂર્વક આપવામાં આવતી હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે. એગ્રો ધારક દ્વારા ખેડૂતોને 10 યુરિયાની બેગ સાથે અન્ય ખાતર લેવા મજબૂર કરવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે 3000 રૂપિયાના ખાતર સામે વધારાની 1000 રૂપિયાની બેગ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. હળવદ શહેરના વિડીયોથી ખાતર વિતરણ વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. આપણે ગમે ત્યાં હળવદમાં તમે જ્યાં જાઓ ને ત્યાં હળવદ આપણે યુરિયા કે ડીએપી લેવું હોય તો એક્સ્ટ્રા એ આપે જ છે. ગમે ત્યાં તમે જાઓ એક્સ્ટ્રા મળે જ છે. આનો ઉપરથી છે શું છે એ કાંઈ ખબર નથી, પણ એક્સ્ટ્રા મળે. આના માટે ખેડૂતને એક્સ્ટ્રાનું કાંઈ જરૂર નથી. તો એક્સ્ટ્રા મળે તો ખેડૂતના ખોટા પૈસા જ વેડફાય ને. આના માટે શું કરવાનું? કેટલી થેલી યુરિયા સાથે થેલી આપવામાં આવે? એ 5 થેલી હોય કે 10 થેલી અલગ અલગ એ પ્રમાણે એ લોકો આપે છે. હું છેલ્લા 5 દિવસથી ખાતર ગોતું હું યુરિયા હળવદમાં બધે ફરી વળ્યો, પણ અમુક જગ્યાએ 5 થેલી આપે, 1 થેલી એક્સ્ટ્રા. અમારે કાંઈ જોતી ના હોય તોય અમને હારે આપે છે. હવે અમારે એનું કરવાનું શું? એ ખાતર કાંઈ કામમાં આવે નહીં. અત્યારે બધી જગ્યાએ હું ફરી વળ્યો, છેલ્લા 5-6 દિવસથી હેરાન થાઉં હું. કોઈ જગ્યાએ ખાતર એમનામ આપતા નથી. અત્યારે હું ઘરમાં અહીંયા દુકાન છે એગ્રો ખાતરનો, ત્યાં આગળ હું ખાતર લેવા ગયેલો. હવે અહીંયા મારે ઉરિયાની 20 થેલીની જરૂર હતી. તો 20 થેલી ઉરિયા મેં કીધું મારે જોઈ છે ભાઈ, તો શું ભાવ હોય? અને એને 268 રૂપિયા કીધા આપણને. અને બીજા હારે એ સિવાયના 10 થેલી સિવાય 1 થેલી બીજી હારે આપે 10 થેલીએ, કે એનો ખર્ચો કેટલો છે? 1050 રૂપિયા એક્સ્ટ્રા તમે બીજું ખાતર લ્યો. અત્યારે અમારે ઉરિયાની જરૂર હોય 10 થેલી એટલે 1000 રૂપિયાનું અથવા 1100 રૂપિયાનું હારે અમને એક ખાતર અલગથી આપે. અલગ ખાતર અમારે અત્યારે કંઈ જરૂરિયાત નથી, અને અમને આપે તો અમારી ખોટા પૈસા પડી જાય ને. આ 10 થેલી લો તો 1000થી 1100થી 2200 રૂપિયાનું લેવું પડે. 10 થેલી કે 20 થેલી હોય અમારે તો વગર જોતું લેવું અને પડ્યું રહે, અમારે ઉપયોગમાં કંઈ આવે નહીં. તો અમારે શું ખેડૂતને એવું હેરાન જ થવાનું? કોઈ પણ જગ્યાએ જાય ગમે દુકાને તો અમને ગલકા પોરવે જ છે. સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદેસર હથિયારોના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ધ્રાંગધ્રા, શાઈલા અને ગઢ સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન 12 જેટલા ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 48 કલાકમાં ટોટલ 10 અલગ અલગ ગુના દાખલ કરેલ છે, અને આ 10 જે અલગ અલગ ગુના છે આ ગુનામાં ટોટલ 12 હથિયાર પકડાયા છે, અને ટોટલ જે છે એ 28 કાર્ટીસ અમે સાથે પકડાયા છે. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો હતો. બાતમીના આધારે પોલીસે કલ્પેશ રાઠોડની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી સોનાનું લોકેટ, હાર, બુટી, ચેઇન, મોબાઈલ સહિત કુલ 6.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો દાખલ થયો હતો.
આ ગુનાની અંદર ચાંદી અને સોનાના દાગીના લગભગ 5 તોલાની આસપાસ સોનાના દાગીના અને આના અલાવા ચાંદીની જે ચોરી થઈ હતી લોકો પર ડાઉટ હતો. આની અમે ટેકનિકલ રૂપથી અને હ્યુમન ઇન્ટથી આની જે લોકોની નિગરાની શરૂ કરી. આ આધારિત અત્યારે ગુનો ડિટેક્ટ થયો છે અને આમે લગભગ 5 તોલાના આસપાસ સોનું 6,14,000ની કિંમતનું આમે જે આરોપી જે પકડાયો છે એ આ આરોપીનું નામ છે કલ્પેશ વિનોદભાઈ રાઠોડ. એ સુરેન્દ્રનગર જિલ્લાના ભાણેજડા ગામે હથિયાર પ્રદર્શનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં કેટલાક ઇસમો જાહેરમાં હથિયારોનું પ્રદર્શન કરતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હથિયાર પ્રદર્શન કરતા શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં દજાડા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર મજર લોડ બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રીના આગમન પહેલા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં મોટી મોરસલ ગામના સમદર રઘુભાઈ ડાભીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹5,000ની કિંમતની બંદૂક કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનીધારી ગામ નજીક 15 જુલાઈએ થયેલા જીવલેણ હુમલામાં ઘાયલ થયેલા જયરાજ ઉર્ફે લાલાભાઈ દાખલાનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સ્વિફ્ટ કારમાં આવેલા હુમલાખોરોએ બાઇકને ટક્કર મારી બાદમાં તલવાર, કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખાંભા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ગઈ તારીખ 15મીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જે નાનીધારી ગામ છે ત્યાં આ કામના જે ભોગ બનનાર છે જયરાજભાઈ ગોદરભાઈ દાખલા, એમને કોઈએ મારી નાખેલું છે. એરેજની જિલ્લા પોલીસને અને ખાંભા પોલીસ સ્ટેશનને જાણ થતાં અને સદર આરોપીને સારવાર હેઠળ ઘસેડવામાં આવેલ હતા. તે દરમિયાન જિલ્લા પોલીસે આ આરોપી સાથે જે વ્યક્તિ હતા ભાવનગર જિલ્લાના શિવસર વિસ્તારમાં પોલીસની ચેકિંગ દરમિયાન ધાર્મિક વૈમનસ્ય ફેલાવે છે તેવી ઉશ્કેરણીજનક સામગ્રી મળી આવતા મૌલાના મોહમ્મદ શફીકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવાના આરોપસર 7 જેટલી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસઓજી भावनगर ने सौंपी है. अप्रोच लेके हमने 25 बारिया सितसर गांव में 25 बारिया में हमने एक कमांड ऑपरेशन करा था. उसके दौरान हमको ये जानने को मिला कि कई सारी जगह पर हेतुफेर हुआ है, कई सारी दुकानें बनी है. ऐसे ही हमको ये एक धार्मिक मतलब स्ट्रक्चर हमको देखने को मिला और वहीं पे हमने थोड़ी पूछपरछ करी. जो मौलाना वहाँ पर हमको मिला जिसका नाम सफ़ीक अब्बास भाई मरेडिया है, 26 साल के हैं और जो जिनका नेटिव बॉर्डर गार्ड पालनपुर बनासकांठा से है, उनसे पूछपरछ करी तो शंकास्पद लगा. उसके बेसिस पे उनके घर की झड़ती ली गई और झड़ती के दौरान हमको बहुत सारे ऐसे लिटरेचर मिले जिसमें खासकर से दूसरे धर्मों के देवी देवताओं के लिए जो है अच्छे शब्द नहीं लिखे थे और फिर और ज़्यादा लिटरेचर को पढ़ा गया तो वो उर्दू या अरेबिक हमको लगता था. उसको ध्यान में लेके हमने उनको डिटेन किया. ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં સિંહોની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના મારણની ઘટનાઓ સામે આવી રહી છે. ધ્રુપકા ગામે ગાયનું મારણ કર્યાનો વિડીયો પણ વાયરલ થયો છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતો રાત્રે વાડીમાં જતા ડર અનુભવી રહ્યા છે અને વન વિભાગ પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા પંથકની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર વન્ય પ્રાણી દીપડા અને સિંહનો ત્રાસ વધતો જાય છે અને ગામડાના લોકો જે ખેડૂતો છે, જે માલધારીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજેમ રોજની ઘટનાઓ બનતી જાય છે કે પર ડે એકાદું મારણ કરવામાં આવે છે માલધારીઓ અથવા તો ખેડૂતોના માલઢોરનું. ત્યારે વન્ય જે અધિકારીઓ છે તેમને વિનંતી છે કે જે તમે આપણા સિંહ છે તો તેમને એમની જગ્યાએ રાખો, એમને ફોરેસ્ટ ખાતાની અંદર રાખો અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે આવી અને નુકસાન થાય છે અને ગામડાના લોકો ફફડી રહ્યા છે અને જ્યારે ગામડાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સિંહ અને દીપડા ઘૂસવા મળ્યા છે ત્યારે માનવ જીવન ઉપર જોખમ છે એટલે આની ગંભીરતા લઈ અને આને સુરક્ષિત જગ્યાએ એમના સ્થળ ઉપર રાખવા અમારી આગ્રહ અને વિનંતી છે.
ભાવનગર શહેરમાં કટ્ટરપંથી વિચારધારા સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે પોલીસે 26 વર્ષીય મોહમ્મદ સફીક અબ્બાસભાઈ મહેરિયાની ધરપકડ કરી છે. 25 વાળા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી ઝડપાયેલા આરોપી પાસેથી પોતાના હાથે લખાયેલું પુસ્તક, લેટર પેડ સહિત કેટલીક સામગ્રી મળી આવ્યાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી રહી છે. सित्सर गांव में 25 बारिया में हमने एक कमांड ऑपरेशन करा था. उसके दौरान हमको ये जानने को मिला कि कई सारी जगह पर हेतुफेर हुआ है, कई सारी दुकानें बनी है. ऐसे ही हमको ये एक धार्मिक मतलब स्ट्रक्चर हमको देखने को मिला और वहीं पे हमने थोड़ी पूछपरछ करी. जो मौलाना वहाँ पर हमको मिला जिसका नाम सफ़ीक अब्बास भाई मरेडिया है, 26 साल के हैं और जो जिनका नेटिव જામનગરના અલિયા ગામમાં ઉપસરપંચ પર થયેલા હુમલાના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ બજારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે કેસમાં વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના મોટા ડેસર, નાના ડેસર, સિલોજ, નાથળ સહિત 4 થી 5 ગામના ગ્રામજનો અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ પીજીવીસીએલની કામગીરી સામે રોષ વ્યક્ત કરી પ્રાંત અધિકારી મારફતે ઉર્જા મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ જ્યોતિગ્રામ યોજના હેઠળ સતત 4 કલાક વીજ પુરવઠો ન મળતો હોવાનો તેમજ વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો, ટ્રાન્સફોર્મર ફાયર થવાના અને વીજ વાયરો તૂટવાના અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજે અમે ઉના તાલુકા પ્રાંત ઓફિસે પ્રાંત સાહેબના મારફતે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આજુબાજુના ગામડાઓના અરજદારોને સાથે રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છેલ્લા 2-3 અઠવાડિયાથી વારંવાર આ જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક લાઇટ આપવાની વાત કરે છે, ત્યારે એક પણ દિવસ એવો નથી કે સળંગ 4 કલાક લાઇટ મળી હોય. મોરબીના વાંકાનેર તાલુકામાં વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે. દિગ્વિજયનગર વિસ્તારમાં આવેલી ગૌશાળામાં દીપડાએ વાછરડા પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. બનાવની જાણ થતાં વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દીપડાના આતંકને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગને દીપડાની હિલચાલ પર નજર રાખી જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી છે. તાજેતરમાં જ જૂનાગઢ ખાતે એક 11 વર્ષના બાળકને સિંહ ખેંચી જઈને તેનું મારણ કરવાનો જે બનાવ છે તે સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવી છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે વાંકાનેર જે શહેર છે તે ડુંગરાળ વિસ્તારની પાસે વસેલું છે અને અહીંયા પણ અવારનવાર રાની પશુઓ દેખા દેતા હોય છે. ત્યારે ગત રાત્રે એક બનાવ બનવા પામ્યો છે. વાંકાનેરનું જે દિગ્વિજયનગર પેડક વિસ્તાર છે તે પેડક વિસ્તાર પાસે આવેલ એક ગૌશાળામાં ગત રાત્રે દીપડો ત્રાટકો હતો અને આ જે દીપડો ત્રાટકવાના બનાવ છે તે વાંકાનેર આસપાસ અવારનવાર બનતા હોય છે. ત્યારે જે આ જે વિસ્તાર છે દિગ્વિજયનગર વિસ્તાર જે ડુંગરાળ વિસ્તાર પાસે આવેલો છે ને અહીંયા અવારનવાર દીપડા દેખાય છે. ત્યારે ગત રાત્રે ગૌશાળામાં એક વાછરડીનું મારણ કરવા માટે દીપડો ત્રાટકો હતો, પરંતુ વાછરડીને સાંકળ સાથે બાંધેલ હોય તેનું માત્ર મારણ કરીને તે દીપડો ત્યાંથી જતો રહ્યો હતો અને ગૌશાળામાં અનેક ગાયો હતી. ત્યારે ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંયા પણ અવારનવાર જે પશુઓ છે, દીપડાઓ છે તે ત્રાટકતા હોય છે. અત્યારે વન વિભાગના કર્મી જે છે, વનપાલ છે કિશોર વેગડ જે છે તે અહીંયા દોડી ગયા હતા અને તેઓએ પણ પુષ્ટિ કરી હતી કે દીપડાએ જે છે તે આ મારણ કર્યું છે. અને ખાસ કરીને જે વાંકાનેરનો વન વિભાગ છે તેના દ્વારા પણ હવે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ બનાવ સંદર્ભે પણ જે દીપડો જે નાસી છૂટ્યો છે તેને પકડવા માટે વન વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. બોટાદના રાણપુરમાં વીજ ચોરી સામે પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉમરાળા, રાજપરા અને નાની વાવડી સહિતના અનેક ગામોમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર વીજ ચોરી બદલ 54 વીજ ચોરોને ₹34 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ અને પીજીવીસીએલની કડક કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના અરેઠ તાલુકાના ચુડેલ ગામનું નામ હવે સત્તાવાર રીતે બદલાઈ ગયું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ચુડેલ ગામનું નવું નામ ચંદનપુર જાહેર કરવામાં આવ્યું છે. તમામ સરકારી દસ્તાવેજોમાં ગામનું નામ ચંદનપુર તરીકે હવે નોંધાશે.
નવું નામ જાહેર થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચુડેલમાંથી ચંદનપુર કરવા માટેની દરખાસ્ત હતી અને ચંદનપુર કરવા માટેની દરખાસ્ત ગુજરાત સરકાર દ્વારા જે તે વખતે હું મંત્રી હતો ત્યારે ભારત સરકાર મંત્રાલયમાં મેં મોકલવામાં આવેલી હતી અને ભારત સરકાર એને કાયદેસરની કાર્યવાહી કરીને ચુડેલ ગ્રામ પંચાયતને ચંદનપુર ગ્રામ પંચાયત જાહેર કરેલ છે, જેથી અમારું ચુડેલ જે ગામ હતું એ ચંદનપુર કરવામાં આવ્યું છે. એ પહેલા અમારે માંડવી તાલુકામાં હતું, અત્યારે તાલુકો છૂટો પડ્યો અને હરેક તાલુકામાં એનો સમાવેશ થયો છે. ત્યારે આ ચુડેલ ગામ જે છે એ અમને એ શબ્દથી ઘણી બધી અમારી લાગણીઓ દુભાતી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓને જે સ્કૂલોમાં, હોસ્ટેલોમાં કે પણ કોઈ પણ લગ્ન પ્રસંગોમાં અમે એ નામને લઈને ઘણી જ બધી તકલીફો થતી હતી. તો આ ગામનું નામ બદલવા માટેની અમે કોશિશ કરી અને ચંદનપુર અમને અત્યારે થયું છે. જૂનાગઢથી મહત્વના સમાચારની વાત કરીએ. જાંબુડી ગામે ઘરમાં દીપડો ઘૂસ્યાની ઘટના સામે આવી છે. મધરાતે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ સિવિલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. પરિવારની બૂમાબૂમ સાંભળી દીપડો છે તે ભાગી ગયો હતો. પરિવારને દીપડાના હુમલાની ત્રીજી ઘટનાનો દાવો કર્યો છે. દીપડાને પકડવા વન વિભાગે ગ્રામજનોને માંગ કરી છે. હાલ વાત કરીએ જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મધરાતે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધા છે તે ગંભીર છે અને હાલ એમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એકાએક પરિવાર દ્વારા બૂમાબૂમ કરતા દીપડો છે તે ભાગી ગયો હતો. તો અમરેલીથી મહત્વના સમાચારની વાત કરીએ. તોરી ગામે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સરપંચ તાલુકા પંચાયત પ્રમુખના પતિ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. ખુરશી બાબતે બંને વચ્ચે વિવાદ થયાની ચર્ચા પણ સામે આવી છે. બંને નેતાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીમાં બંનેને ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સરપંચને વધુ સારવાર માટે જેતપુર રિફર કરાયા છે. પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે. બપોર પછીના સમયમાં અમારા તોરી ગામના સરપંચશ્રી ઉપર ગામના એક આવારા અને લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી એવો તમે દાખલો જોઈ શકો છો. આપણા ગૃહમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે જોઈ કે આ સરપંચશ્રી ઉપર જે હુમલો થયો છે એની ઉપર કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું છે. જે તે વખતે અમારા ગામમાં જેટકોનું સબ ડિવિઝન આવે છે, એ લોકોએ ઠરાવ કરવા ના પાડેલ. મેં એને રજૂઆત કરી કે કાંઈ વાંધો નહીં, ઠરાવ કરો. પછી અમારા ગામમાંથી પેવર બ્લોકનું કામ ચાલુ છે પાદરમાં. એ પેવર બ્લોકના કામ માટે મેં એ લોકોને રજૂઆત કરી તો એ લોકોએ મારી ઉપર ઉગ્ર થઈને 2-4 જણાએ હુમલો કર્યો, મને બટકું ભરી લીધું અને કામ બંધ કરવા માટે બીજું કાંઈ ઇસ્યુ નથી. એને એમ કીધું કામ બંધ કરી દો, કામ અમારે કરવું છે. અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરવું તમારે કરો, પણ આ કામ પૂરું થઈ જવું જોઈએ, પણ તમે બીજા કામ તમે કરજો. તો એ લોકોએ સીધો મારી ઉપર હુમલો કર્યો. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.